ઓકે સો ગુડ મોર્નિંગ એવરીવન. આજે ઘણા દિવસ પછી હું વ્લોગિંગ કરી રહી છું. વેલકમ બેક ટુ માય ચેનલ. ફર્સ્ટ ડેટે મેં વ્લોગ કરેલો હતો અને આજે થઈ ગઈ છે 9th ડેટ. ઓકે, 9 તારીખ થઈ ગઈ છે. 9 દિવસથી મેં વ્લોગિંગ નહોતું કર્યું જસ્ટ બિકોઝ ફર્સ્ટ ડેટે હું આવી પછી અમે લોકો સવારે ઘરે આવ્યા બાયડથી, હેતુ દીદીના ઘરેથી. પછી મારી બેન ઘરે હતી તો વર્ક થોડું લોડ રહેતો તો કામ ને એવું બધું કરતા હતા ને એમ કહેતી હતી કે મને વ્લોગિંગમાં ના લેતી, એટલે પછી હું વ્લોગિંગ કરતી જ નથી. એન્ડ 2 દિવસ કે 3 દિવસ મારી બેન રહી પછી અમે લોકો ઊંઝા ગયેલા. ઘણું બધું થઈ ગયું છે 9 દિવસની અંદર. એના પછી હું એક ખુશખબરી કહું કે મારા મમ્મી લોકો આવ્યા હતા તો એ લોકો 3 દિવસ રહ્યા. કાલે સવારે જ એ લોકો ઘરે ગયા. એન્ડ આજે હું વ્લોગિંગ કરું છું. 9th ડેટ છે આજે. 9 તારીખ પછી થઈ ગઈ છે એન્ડ હાલ હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું. હું લિયો બંને ઘરે છીએ. બધા જેમ પહેલાં હતું એ રીતેનું જ રૂટીન થઈ ગયું છે. મારા સાસુ સસરા કામે જતા રહ્યા છે. મારા સસરાની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એન્ડ મારા હસબન્ડ મારા સાસુ બંને કામે જતા રહ્યા છે કામ કરવા. એન્ડ હાલ હું એકલી છું. બટ મને યાદ આવ્યું કે ચલો બહુ દિવસ થઈ ગયા, આજે ફરીથી વ્લોગિંગ સ્ટાર્ટ કરીએ. કારણ કે 9 દિવસની ગેપ પડી ગઈ છે એન્ડ બહુ લોડ આવી ગયો હતો. થોડું ઘરે મહેમાન એવું હોય એટલે વર્ક લોડ વધારે રહેતો હોય છે. એટલા માટે વાગી ગયા છે 10:15. બટ આજે તો હું સરસ ફ્રી થઈને બેસી ગઈ છું એન્ડ મારું થોડું ઓનલાઈન વર્ક કરતી હતી. બટ હાલ એવું થયું કે લાઈને ચાલ ફરીથી વ્લોગિંગ સ્ટાર્ટ કરું તો અત્યારે હાલ હું વ્લોગ બનાવી રહી છું. ઓકે, તૈયાર થઈ ગઈ છું. થોડો ઘણો આઈ મેકઅપ છે બટ દેખાતો નથી ફોનમાં, એ નેચરલી જ દેખાતો હોય છે. ઓકે, તો પછી વર્ક કરી લઈએ. આજનું ફૂલ વ્લોગિંગ કરવાની છું તો હું તમને બતાવીશ. ઓકે, ચલો મળીએ થોડું વર્ક કરીને. મારું થોડું કામ છે ઓનલાઈન, 1-2 પર્સન જોડે વાત કરવાની છે, મીટિંગ કરવાની છે, બધું પતાવી લઉં પછી તમને વાત કરું. ઓકે, બાય બાય. ઓકે ગાઈઝ, ગુડ ઇવનિંગ. 5:15 થયા છે એન્ડ હું થોડી ટીવી જોતી હતી, થોડો નાસ્તો કર્યો કેમ કે થોડી વઘારેલી ખીચડી એવું ખાધેલું હતું સવારે બટ મજા નથી આવી, ધરાઈ નહોતું ખાતું. તો અત્યારે હાલ 5:15 થયા છે એન્ડ હું ટીવી જોતી હતી. થોડી ભૂખ લાગી તો ખાઈ લીધું. એન્ડ આજે મારું પ્લાનિંગ બહાર જવાનું છે, હોટલમાં જમવા જવું છે. કારણ કે મારા સાસુમાની ક્યારનું ઈચ્છા છે કે હોટલમાં જમવા જવું છે. ક્યારના એ કહે છે બટ જવાતું નહોતું તો આજે ઈચ્છા છે જવાનું. મારા હસબન્ડ કંઈ ગયા છે અને મારા સસરા નવા સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે તો ચાન્સ મળતો નથી. આજે અમારે બાયડ જવાનું હતું, હેતુ દીદીના ત્યાં મારે જવાનું હતું કેમ કે મારા હસબન્ડના બુલેટની સર્વિસ કરાવી હતી એન્ડ ખાલી મળવા જવું હતું, પિક્ચર જોવા જવું હતું. પણ હવે મમ્મીએ એમ કીધું કે મને હોટલે જવું છે તો પછી અમે બાયડનું કેન્સલ રાખ્યું એન્ડ આજે હોટલ જઈશું. કાલે ઈચ્છા છે કે બાયડ જવું છે, હેતુ દીદીને મળવું છે. ઘણા દિવસ થઈ ગયા લાગે છે. હમણાં જ મળીશું, 4-5 દિવસ થયા છે પણ ફરીથી એવું લાગે છે કે બહુ દિવસ થઈ ગયા છે તો મારે એમને મળવું છે. એટલા માટે અમે જઈશું એન્ડ કાલે જોઈએ જવાય તો. એન્ડ મારી હાલત તો ભૂત જેવી છે બિકોઝ ઊંઘીને ઉઠી ત્યારની, મતલબ ઊંઘી જ નથી બટ વર્ક કરતી હતી. આજે મને વર્કલોડ બહુ જ હતો કારણ કે 50 જેવી લીડ્સ આવી છે મારે. રોજ નથી આવતી ને આજે ખબર નહીં બહુ જ લીડ્સ આવી છે એટલે આખો દિવસ મેં વર્ક કર્યું, થાકી ગઈ. હવે મારા સાસુમાં આરામ કરે છે અંદર બટ હવે ઈચ્છા છે 6 વાગ્યા જેવું અમે નીકળીશું. 5:15 તો થઈ ગયા છે. લિયો ઘરે એકલો રહેશે થોડો એટલે વહેલા જઈને વહેલા આવી જવાની વાત થતી હતી કેમ કે લિયો ત્યાં હોય એટલે હોટલમાં જમવા દેતો નથી. એનો પરમિશન હોય ના હોય લઈને જવાય નહીં કોઈ જગ્યાએ. ગરમી બી બહુ લાગે છે ને એટલે આજે લિયો ઘરે રહેશે અને અમે લોકો જમવા જઈશું. એન્ડ ચલો અમે ફ્રી થઈને નીકળતા હું તમને કહું. ઓકે, બાય ગાઈઝ. સો ગાઈઝ, મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું એન્ડ પવનની મજા રહેતી હતી. એટલામાં જ મારા સાઈડમાં મારી હસબન્ડ બેઠેલો હતો તો એ મારા સામું જોઈ રહેલું. એમ ખબર હતી કે હું વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે એટલે મને એટલી શરમ આવી રહી હતી. એ હસતો હતો મારા સામું જોઈને. મારા સાસુ સસરાને ને એ લોકોને ખબર નથી બટ એને ખબર છે એટલે એ હસતો હતો તો મને બહુ હસવું આવી ગયું. પછી હું થોડી સિરિયસ થઈને વ્લોગિંગ કરવા લાગી.
ઓકે ગાઈસ, હું તમને એક બહુ સરસ વસ્તુ બતાવું છું. જુઓ, આ છે મહીસાગર નદી. તમે ઘરે બેસીને જે દર્શન કરી લેજો. આ નદી એટલી સુંદર લાગે છે આમ રોડ ઉપરથી નીકળતા, જેનું વ્યૂ જોઈને બહુ જ મજા આવતી હોય છે. એન્ડ બહુ જ સરસ નદી લાગતી હોય છે. એટલે મને એવું થઈ ગયું કે ચલો વ્લોગિંગના સાથે સાથે હું તમને મહીસાગર નદીના દર્શન બી કરાવી દઉં. એટલે મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું અને તમને દર્શન કરાવી દીધા. ये शाम मस्तानी मदहोश किए जा मुझे कोई खींचे. ઓકે, તો અમે લોકો પહોંચી ગયા હતા હોટલ સવેરામાં અમે લોકો ગયેલા. અહીંયાની સારી હોટલ છે એટલે જમવા આવેલા અમે. ઓકે, તો બધાએ પોતપોતાની જગ્યા લઈ લીધી છે. મારા સાસુ સસરા, મારા હસબન્ડ મારા બાજુમાં બેઠો છે. એન્ડ કંઈક વાત હતી તો એ લોકો વાત કરીને અચાનક જ હસવા લાગ્યા. મને તો ખબર નથી, હું તો વિડીયો ઉતારવામાં જ બિઝી હતી. આજે એટલું ખતરનાક ઇન્સિડન્સ થયું, અમે લોકો ડરી ગયેલા હતા. કારણ કે લિયોએ એટલા બધા નાટકો કર્યા ઘરે રહીને. કેમેરા આગળ આવીને જોઈ રહ્યો હતો એડોએ. એન્ડ અમને લોકોને અચાનક જોયું તો મેં થઈ ગયું કે આ શું કરો છો. પછી એને કેમેરો નીચે પાડી દીધો. તો એ એકલો હતો ને એટલે ફટાફટ અમે જમીને આવી ગયા. એન્ડ એના માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા તો એ ખુશ થઈ ગયો. એન્ડ હવે મારા સાસુ એને આઈસ્ક્રીમ ખવડાવે છે તો બહુ મજા આવી એને. ઓકે ગાઈસ, અમે લોકો જમીને આવી ગયા છીએ. એન્ડ બહુ જ ઉતાવળ કરીને આવી ગયા કારણ કે લિયો ઘરે એકલો હતો. એન્ડ અમે લોકો જોતા હતા એના કેમેરામાં. તો કેમેરામાં ખબર નહીં અચાનક એને કેમેરો ફરતો હશે ને તો કેમેરામાં આમ આવીને જોઈ રહેલો. તો અમે લોકો જમવા બેઠા હતા ને તમને એવું લાગ્યું કે કદાચ એ તોડી ના નાખે અને કેમેરો એને બંધ કરી દીધેલો હતો, મતલબ નીચે પાડી દીધો હતો. એટલે અમને લોકોને ટેન્શન થતું હતું કે એને કંઈ થઈ ના જાય. એટલા માટે અમે ફટાફટ જમીને આવી ગયા. એન્ડ 9:30 થઈ ગયા છે હવે. થાકીને બેઠા છીએ. મને તો ઊંઘ આવી ગઈ છે. બટ 10 વાગે મારી મીટિંગ છે એટલે મેં કીધું ફટાફટ હું વ્લોગનું એન્ડિંગ કરી દઉં. કદાચ એના પછી હું સૂઈ જાઉં તો એટલા માટે મેં હાલ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ હવે હું ફટાફટ એડિટ કરી દઈશ વિડીયો, જે બી મારા વોઇસ મેસેજ નાખવાના છે એ બધા. એન્ડ સૂઈ જઈશું. ઓકે, તો મીટિંગ કેટલા વાગ્યા સુધી ચાલે નક્કી નથી એટલે અત્યારથી જ એન્ડિંગ કરી લઉં છું. ઓકે, તો ગુડ ઇવનિંગ કે આજે હું એટલું બધું વર્ક કર્યું છે ને, એટલી બધી લીડ્સ ને એવું આવ્યું હતું તો હું વોઇસ મેસેજ નાખીને મારું મનમાં એ જ વસ્તુ ચાલી જ જાય છે. અત્યારે હાલ બોલતા એ ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ અને હું સિયા ચૌહાણ વાત કરું છું ને આમ તેમ કરતાં મારો જે વોઇસ મેસેજ હોય એમાં જ હું આવી જાઉં છું. તો બધા સૂઈ જજો, હનુમાન ચાલીસા કરી લેજો. ગુડ નાઇટ એવરીવન. મળીએ કાલ સવારે સારી સવાર લઈને. ઓકે, બાય બાય ગાઈઝ, ગુડ નાઇટ.